brought to you by V-Guard. મનસુખ માંડવિયાનો સમાવેશ થયો છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે શપથ ગ્રહણ કરતા પહેલા મનસુખ માંડવિયા પરિવાર સાથે ખુશીની ક્ષણો તેમના પરિવારના સભ્યો દ્વારા તેમને જે તિલક કરી અને તેમને જે કહી શકાય નવાજવામાં આવી રહ્યા છે। સતત બીજી વખતે મોદી સરકારની અંદર મનસુખભાઈ માંડવિયાને સ્થાન છે તે મળી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો દબદબો પણ અહીંયા કાયમ જોવા મળી રહ્યો છે, કેમ કે મનસુખ માંડવિયાની સાથે આ વખતે ભાવનગરથી જે સાંસદ જીત્યા છે નીમુબેન બામણિયા, તેમને પણ મંત્રી મંડળની અંદર સ્થાન છે તે મળ્યું છે। જે રીતે આ દીકરી છે તેમના મનસુખભાઈના અને જે રીતે ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને જ્યારે વાત ભાવનગરની છે, સૌરાષ્ટ્રનું તો કદ વધ્યું છે, પરંતુ મનસુખ માંડવિયા સાથે આપ જોઈ શકો છો નીમુબેન બામણિયા, ગુજરાતની વાત કરવામાં આવે તો હંમેશા એક જે પારિવારિક ગૌરવો હોય છે તે જોવા મળતો હોય છે અને આ જે પારિવારિક ગૌરવો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। દહીં શાકર જે હંમેશા એક શગન કહેવાતું હોય છે, એ દહીં શાકરનું જે શકન છે તે અત્યારે મનસુખ માંડવિયાના પરિવારના જે દીકરીઓ છે તેમને કર્યું છે અને હવે અહીંથી સીધા તે મંત્રીમંડળમાં શપથ લેવા માટે જવા રવાના થઈ રહ્યા છે। પરિવારના સભ્યોમાં પણ એક પ્રકારની જે ખુશી છે તે જોવા મળી રહી છે। સતત બીજી વખતની જવાબદારી છે તે જોવા મળી રહી છે। મનસુખભાઈ, સતત બીજી વખત જવાબદારી છે, ખુશી અત્યારે કંઈ પણ બોલવાની અત્યારે ઇનકાર છે તે કરી રહ્યા છે, કહી શકાય કે ખુશી જોવા મળી રહી છે અને જોવાનું હોય છે કે સતત બીજી વખતે કેબિનેટની અંદર જે રીતે સ્થાન મળ્યું છે ત્યારે હવે નવી કઈ જવાબદારી નક્કી થશે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દિલ્હી। Brought to you by V-Guard.